નમસ્તે મિત્રો, ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. આપણે આ વિડીયોમાં આપણે નાઉન વિશે જોવાના છે કે નાઉન એટલે શું. બરાબર, નાઉન વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે નાઉનની ડેફિનેશન જોઈ લઈએ કે નાઉન એટલે શું, કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, ગુણ, દિશા અથવા કાર્યકલ્પને નાઉન કહેવામાં આવે છે. બરાબર, એટલે કે એવા એવા શબ્દો જે વ્યક્તિના નામ દર્શાવતા હોય, કે પછી વસ્તુના નામ દર્શાવતા હોય, કે પછી સ્થળ હોય, કે ગુણ હોય, કે દિશા હોય, એ બધા માટે જે એવા નામ દર્શાવતા જે શબ્દ છે એને આપણે નાઉન કહીશું. બરાબર, જે રીતના એક્ઝામ્પલ જોઈ લઈએ, પર્સન, વ્યક્તિઓના નામ, સંદીપ, સુનિલ, તો એ બધા શું છે, નાઉન છે. બરાબર, જેવી રીતના પ્લેસ, સ્થળોના નામો, બરાબર, અમદાવાદ છે, વડોદરા છે, એવી રીતના. તો થિંગ્સ, વસ્તુને નામ દર્શાવતા શબ્દ જેવા કે ટેબલ, પેન્સિલ, એ પણ નાઉન જ છે. બરાબર, હવે જોઈએ ક્વોલિટી. બરાબર, ક્વોલિટી દર્શાવતા શબ્દો ક્લિયરનેસ છે, ઓનેસ્ટી છે, તો એ પણ નાઉન જ છે. બરાબર, એના પછી કન્ડિશન, કન્ડિશન દર્શાવતા શબ્દો અમુક જે રીતના ઇલનેસ છે, લોનલીનેસ છે, એ રીતના. બરાબર, તો એવા શબ્દો જે વ્યક્તિના નામ પણ દર્શાવતા હોય, વસ્તુના નામો દર્શાવતા હોય, સ્થળના નામો દર્શાવતા હોય, ગુણ દર્શાવતા હોય, કે દિશા કે કાર્યકલ્પ દર્શાવતા હોય. બરાબર, એવા જે નામો દર્શાવતા શબ્દ છે એ બધાને આપણે નાઉન કહીશું. બરાબર છે. હવે જોઈએ કે નાઉનની ડેફિનેશન તો જોઈ લીધી. હવે નાઉન નામે ઘણા બધા ટાઈપો છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો નાઉનના બે ટાઈપો છે. બરાબર, એક છે કાઉન્ટેબલ નાઉન, બરાબર, બીજું છે અનકાઉન્ટેબલ નાઉન. બરાબર, હવે કાઉન્ટેબલ નાઉનમાં પણ ત્રણ પ્રકારો છે. પહેલો છે પ્રોપર નાઉન, બરાબર, બીજો છે કોમન નાઉન અને ત્રીજો છે કલેક્ટિવ નાઉન. એના પછી અનકાઉન્ટેબલ નાઉનમાં પણ બે પ્રકારો છે. એક છે મટીરિયલ નાઉન અને બીજો છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. આપણે નાઉનના ટાઈપો જોઈ લીધા, નાઉનના કયા કયા પ્રકારો હતા એ આપણે જોઈ લીધા છે. બરાબર, હવે આગળ વધીએ કે એ બધા નાઉનો છે એને આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ કે પ્રોપર નાઉન એટલે શું કહેવાય, એની ડેફિનેશન સાથે જોઈશું. તો આ જે પાંચ પ્રકારો છે એ પાંચે પાંચને આપણે આગળના વિડીયોમાં જોઈએ. બરાબર, તો વધીએ. પહેલો જે ટાઈપ છે એ પ્રોપર નાઉનનો છે તે. બરાબર, તો પ્રોપર નાઉન એટલે શું જોઈએ, ડેફિનેશન શું કહે છે એને. બરાબર, તો a proper noun is a noun that determines the particular person, place, things, object, organization or any idea which is shown or written in the sentence. બરાબર, મતલબ પ્રોપર નાઉન એટલે શું, કે કોઈ પણ વ્યક્તિ હોય, કે વસ્તુ હોય, કે સ્થળ હોય, એમને એક પ્રોપર શબ્દ હોય. બરાબર, કોઈ પણ વ્યક્તિનો પ્રોપર શબ્દ હોય, કોઈ વસ્તુનો પ્રોપર શબ્દ હોય, એવા શબ્દોને આપણે પ્રોપર નાઉનમાં આપણે ગણીશું. બરાબર, પ્રોપર એટલે કે મતલબ હું કોઈ એક વ્યક્તિનું નામ લઉં છું. બરાબર, તો એ જ વ્યક્તિનું ચિત્ર તમારા દિમાગમાં આવશે. બરાબર, કોઈ વસ્તુનું નામ લઉં તો એ જ વસ્તુનું નામ તમારા દિમાગમાં આવે, એવા શબ્દોને આપણે પ્રોપર નાઉન કહીશું, કે એ શબ્દો એ જ વસ્તુ માટે વપરાયેલો છે. બરાબર, જોઈએ એક્ઝામ્પલ. જેવી રીતના પહેલો એક્ઝામ્પલ છે કે માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. બરાબર, હું એવું કહું કે માઉન્ટેન એવો શબ્દ કહું તો માઉન્ટેન તો આખી દુનિયામાં કેટલા બધા માઉન્ટેન જ છે. બરાબર, પણ હું માઉન્ટ એવરેસ્ટનું જેવું નામ લઉં તો માઉન્ટેનમાં જે માઉન્ટ એવરેસ્ટ છે એના પર જ તમારું દિમાગ જશે. બરાબર, તમારું જે ધ્યાન છે ત્યાં જ જશે. તો એ માઉન્ટ એવરેસ્ટ શબ્દ છે એ પ્રોપર નાઉન છે, કે એ જ માઉન્ટેન માટે વપરાયેલો શબ્દ છે. બરાબર, તો આ એક્ઝામ્પલથી તમને ખબર પડી હશે કે પ્રોપર નાઉન એટલે શું, તમને ખબર પડી હશે કે કોઈ પણ પ્રોપર વસ્તુ હોય, વ્યક્તિ હોય કે સ્થળ, એના માટે એક શબ્દ વપરાતો હોય ને પ્રોપર નાઉન કહેવાય. બરાબર, તો એ કોઈ પણ નાઉન એવો નાઉન કે જેનું નામ આપણે લઈએ તો આપણા દિમાગમાં એ જ એનું ચિત્ર આપણા દિમાગમાં આવતું હોય. બરાબર, તો એ પ્રોપર નાઉનમાં આવી જાય. બરાબર, આગળ જોઈએ કે માયા લવ્સ ટુ સ્વિમ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર, અહીંયા માયાનું નામ લીધું છે તો આપણે માયાનું જ આપણા દિમાગમાં ચિત્ર આવશે. બરાબર, એટલે એ પ્રોપર નાઉન છે. બરાબર છે, ખબર પડી ગઈ પ્રોપર નાઉન એટલે શું. આગળ વધીએ કોમન નાઉન. બરાબર, એટલે કોમન નાઉન શું કહે છે જોઈએ. તો કોમન નાઉનની ડેફિનેશન સૌપ્રથમ જોઈએ. ધ ટર્મ કોમન નાઉન ઇઝ એન ઇનડિફાઇનાઇટ નેમ ઓફ એની પ્લેસ, person, things, object or idea which is used commonly in place of the proper noun. બરાબર, ડેફિનેશન શું કહે છે કે પ્રોપર નાઉનની જગ્યાએ વપરાતો શબ્દો એટલે કોમન નાઉન. બરાબર, હવે પ્રોપર નાઉન હશે એમની જગ્યાએ એક શબ્દ વપરાઈ જાય, એ બધા માટે એક જ શબ્દ વપરાતો હોય તો એને કોમન નાઉન કહીશું. બરાબર, એક્ઝામ્પલ જોઈએ. પહેલો એક્ઝામ્પલ છે કે ચિલ્ડ્રન આર પ્લેઇંગ ગેમ્સ ઇન રિસેસ ટાઈમ. બરાબર, તો અહીંયા ચિલ્ડ્રન શબ્દ વાપરે છે, બાળકો. હવે બાળકોના ઘણા બધા નામો છે, ઘણા બધા બાળકો હશે, એમના ઘણા બધા નામો છે. હું દરેક બાળકનું નામ લઉં તો એ પ્રોપર નામ થઈ જશે, પણ બધા માટે એક જ શબ્દ મેં વાપર્યો આમાં શું છે, ચિલ્ડ્રન. એટલે ઘણા બધા બાળકો માટે એક જ શબ્દ વાપર્યો ચિલ્ડ્રન, તો એ શું થઈ ગયું, કોમન નાઉન થઈ ગયું. બરાબર, એવી રીતના છે. જોઈએ આગળના એક્ઝામ્પલ. હી હેઝ સ્પ્રેડ અ પરફ્યુમ ઇન ધ એન્ટાયર હાઉસ. તો અહીંયા પરફ્યુમ છે, પરફ્યુમ શબ્દ શું છે, એ કોમન નાઉન છે. બરાબર, કેમકે પરફ્યુમ તો ઘણા બધા હોય, ઘણા બધા બ્રાન્ડના હોય, તો બધા માટે એક જ શબ્દ આપણે વાપર્યો એ છે પરફ્યુમ. તો એ છે શું, કયો વર્ડ છે,
એ કયો નાઉન છે? કોમન નાઉન છે, બરાબર. જો આગળ હવે મેં અમુક લિસ્ટ આપી દીધા છે કોમન નાઉનના, એ તમારે વાંચી લેવાના છે. એ કોમન નાઉનના બધા લિસ્ટ છે, બધા કોમન નાઉન છે, બધા જે રીતના એડલ્ટ છે, એજ છે, અમાઉન્ટ છે, બરાબર, બંધ છે, કોન્ટિનેન્ટ છે, બરાબર, કાઉન્સિલ છે, બરાબર. એ એવા શબ્દ છે કે એ કોમન નાઉન છે, એ પ્રોપર આપણું ત્યાં ધ્યાન ના જાય, બરાબર. તો કોમન નાઉન, આઈ હોપ તમને કોમન નાઉન વિશે સમજ પડી ગઈ હશે. હવે આગળ જોઈએ આપણે કલેક્ટિવ નાઉન વિશે, બરાબર. તો કલેક્ટિવ નાઉનની ડેફિનેશન શું છે જોઈએ આગળ. તો collective noun is the name we give to a group of noun to refer them as a one entity, બરાબર. એટલે કે એક ગ્રુપ હોય એને આપણે એક જ નામ આપવું હોય તો કલેક્ટિવ નાઉન યુઝ થશે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ, બરાબર. તો ઘણા બધા સ્ટુડન્ટો હોય એક જગ્યાએ, 20-25 જેટલા સ્ટુડન્ટ હોય. હવે એ બધાને એક જ નામ આપવું હોય તો આપણે એક ક્લાસ કહીએ કે અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ. હવે અહીંયા મેં શું કીધું કે ઘણા બધા સ્ટુડન્ટો છે એમને એક જ શબ્દ આપી દીધો ક્લાસ. તો એ ક્લાસ શબ્દ શું છે? એ કલેક્ટિવ નાઉન છે, બરાબર. એટલે કે એક ગ્રુપ હોય એમના માટે એક જ શબ્દ વાપરવો હોય તો કલેક્ટિવ નાઉન આવે, બરાબર. તો અહીંયા ક્લાસ શબ્દ શું છે? કલેક્ટિવ નાઉન છે. જોઈએ આગળ તો એન આર્મી ઓફ સોલ્જર્સ, બરાબર. ઘણા બધા સૈનિકો હોય, હવે એમને એક ગ્રુપ હોય એમ લોકોનું, બરાબર. પણ એમને એક જ શબ્દ આપવો હોય મારે તો અહીંયા આર્મી શબ્દ આપી દીધો. તો આર્મી શબ્દ શું છે? કલેક્ટિવ નાઉન. તો એન આર્મી ઓફ સોલ્જર્સ, બરાબર. એ રીતના આગળ જોઈએ અ બેન્ડ ઓફ મ્યુઝિશિયન્સ, બરાબર. ઘણા બધા મ્યુઝિશિયનો હોય એમના માટે એક જ શબ્દ આપવો હોય તો એ બેન્ડ શબ્દ છે, બરાબર. તો અહીંયા મેં ઘણા બધા લિસ્ટ આપી દીધું છે, એ કલેક્ટિવ નાઉનો જ છે, બરાબર. એ બધા ટાઈપો શું છે? એટલે એક ગ્રુપ હોય એમના માટે એક આપણે નામ આપી દઈએ તો એ કલેક્ટિવ નાઉનમાં આવશે. તો એ તમારે વાંચી લેવાના છે, નોટ્સમાં નોંધી લેવાના છે, બરાબર. આગળ વધીએ. મટીરિયલ નાઉન કહે છે, મટીરિયલ નાઉન. તમને નામથી જ ખબર પડે કે મટીરિયલ માટે કોઈ શબ્દ હશે એ મટીરિયલ નાઉનમાં આવશે. આગળ વધીએ. મટીરિયલ નાઉન શું કહે છે કે મટીરિયલ નાઉન ફ્રોમ પ્લાન્ટ્સ, બરાબર. કે પ્લાન્ટ્સમાંથી જે મળતા મટીરિયલ છે એમને પણ આપણે શું કહીશું? મટીરિયલ નાઉનમાં કાઉન્ટ કરીશું. એટલે કે પ્લાન્ટમાંથી જે વસ્તુ આપણને મળે છે એને મટીરિયલ નાઉનમાં કાઉન્ટ કરીશું. જેવી રીતના પ્લાન્ટમાંથી આપણે શું શું મળે? તો કે ફૂડ મળે, ઓઇલ મળે, કોફી, ટી, કોટન, રબર જેવી વસ્તુઓ મળે. આગળ વધીએ. મટીરિયલ નાઉન ફ્રોમ એનિમલ્સ, બરાબર. કે એનિમલ્સ પ્રાણીઓમાંથી જે વસ્તુઓ મળે એને પણ આપણે મટીરિયલ નાઉનમાં કાઉન્ટ કરીશું. જેવી રીતના વૂલ છે, હની છે, એગ છે, મિલ્ક, સિલ્ક, એ બધી આપણને શું પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓ છે એને એટલે એવા જે શબ્દો હોય એને આપણે મટીરિયલ નાઉનમાં કાઉન્ટ કરીશું. આગળ વધીએ. મટીરિયલ નાઉન ફ્રોમ નેચર, બરાબર. કુદરતમાંથી, નેચરમાંથી જે વસ્તુ મળે એને આપણે મટીરિયલ નાઉનમાં કાઉન્ટ કરીશું. જેવી રીતના રોક, રેન, સાલ્ટ, ગોલ્ડ, કોલ, બરાબર. એ રીતના આગળ વધીએ. હ્યુમન મેડ મટીરિયલ, બરાબર. એટલે મનુષ્ય દ્વારા નિર્માણ કરેલા વસ્તુઓ, બરાબર. એને પણ આપણે મટીરિયલ નાઉનમાં કાઉન્ટ કરીશું. જેવી રીતના આલ્કોહોલ, બરાબર, સિમેન્ટ, ચીઝ, આલ્કોહોલ બધાની ફેવરેટ, બરાબર. તો એ રીતના તો આ બધા શબ્દ છે કે પ્લાન્ટમાંથી વસ્તુઓ મળતી જે હોય તે, કે એનિમલમાંથી વસ્તુઓ, બરાબર, નેચરમાંથી વસ્તુઓ જે મળે તે, કે પછી મનુષ્ય દ્વારા નિર્માણ એ જે વસ્તુઓ છે એ બધીને આપણે મટીરિયલ નાઉનમાં કાઉન્ટ કરીશું, બરાબર. જે રીતના એક એક્ઝામ્પલ જોઈએ. હી પરચેસ્ડ અ ડાયમંડ રિંગ ફોર મી, બરાબર. તો અહીંયા અંડરના કારણે જે વાક્ય છે ડાયમંડ છે એ આપણને નેચરમાંથી મળે છે, એ આપણને નેચરમાંથી મળે છે. તો એ શું થઈ ગયું? મટીરિયલ નાઉનનો ટાઈપ થઈ ગયો, બરાબર. તો બીજા એક્ઝામ્પલો તમારે વાંચવાના છે, નોટ્સ બનાવવાના છે, બરાબર. તો આપણે આગળ વધીએ છીએ, બરાબર. એના પછી છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, બરાબર. જોઈએ એબ્સ્ટ્રેક્ટ નાઉન શું કહે છે. તો એન એબ્સ્ટ્રેક્ટ નાઉન ઇઝ અ ટાઈપ ઓફ નાઉન વિચ ઇઝ નોટ આઇડેન્ટિફાઈ ઓર પરસીવ્ડ બાય અવર બોડી પાર્ટ્સ ઓર એની સેન્સ ઓર્ગેન્સ, બરાબર. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે એવો શબ્દ જે કે આઈડેન્ટિફાઈ ના થઈ શકે, કે ઓળખી ના શકાય, કે પછી સેન્સ ના કરી શકાય. આપણા કોઈ પણ બોડી પાર્ટ દ્વારા એને સેન્સ ના કરી શકાતો એવો શબ્દ હોય ને એને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ, બરાબર. એટલે જોઈ બી ના શકીએ અને એને આપણે ફીલ પણ કરી ના શકીએ એવા શબ્દો એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે, બરાબર. તો જોઈએ કયા કયા એવા શબ્દો છે. જે રીતના એબિલિટી, બરાબર, એબિલિટી. પછી છે એડવાન્ટેજ, એન્ઝાયટી, બરાબર. એ રીતના પછી ઈગો, ફિયર, ડર, બરાબર. ડર એવું છે કે દેખાય ના આપણને, બરાબર. તો એમ શેમાં આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવશે. તો આ બધા શબ્દ છે તમારે વાંચી લેવાના, બરાબર. એબ્સ્ટ્રેક્ટ નાઉન ખબર પડી ગઈ ને એને ઓળખી ના શકીએ, કે પછી આપણા જે બી કોઈ ઓર્ગેન છે એના પછી સેન્સ ના કરી શકે, બરાબર. એવા શબ્દોને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં લઈશું, બરાબર. તો અહીંયા ઘણા બધા એક્ઝામ્પલો પણ આપેલા છે, તમારે વાંચવાના છે, બરાબર. આગળ વધીએ હવે. આગળ મેં તમને કેટલેક એક હોમવર્ક આપેલું છે, બરાબર. તો એમ હોમવર્કમાં શું છે કે ફાઇન્ડ ધ નાઉન એન્ડ મેન્શન ઇચ ટાઈપ. આપણે
પહેલાં સૌપ્રથમ શું જોયું? નાઉન જોયા, બરાબર. એના ટાઈપો જોયા, કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલમાં 3 પ્રકારો જોયા, અનકાઉન્ટેબલમાં 2 પ્રકાર જોયા, બરાબર. તો એ બધાની આપણે ડિટેલમાં અભ્યાસ કરો, એની તમારી નોટ્સ બનાવવાની છે, અને પછી આ તમારે હોમવર્ક છે, બરાબર. આ 6 તમને વાક્યો આપેલા છે, એમાં તમારે નાઉન શોધવાના છે, અને નાઉન શોધીને એના ટાઈપ કયો છે એ તમારે દર્શાવવાનો છે, બરાબર. તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો કે કયા કયા જવાબો આવે, બરાબર. મળીએ આપણે આગળના વિડીયોમાં. નાઉનનો આગળ કયા કયા રૂલ્સ છે, બરાબર. એકવચનનું બહુવચન કરવાનું એ બધું આપણે આગળ જોઈશું. થેન્ક યુ સો મચ.